મારું નામ સુનૈના છે. હું મારા માતા પિતાની આ દુનિયામાં એકમાત્ર સંતાન હતી. તેઓ મારી દરેક ઈચ્છા, દરેક સ્વપ્ન, નાના કે મોટા, તેને પૂરા કર્યા હતા. મેં નાની ઉંમરે મારી મા ગુમાવી દીધી, પણ મારા પિતાએ મને ક્યારેય એ ગેરહાજરીનો અહેસાસ થવા દીધો નહીં. પછી ભલે એ મારી હાર હોય કે જીત, મારું ગૌરવ હોય કે ગુસ્સો હોય, કે મારું મૌન, અમારી પાસે બધું જ હતું. જમીન, પૈસા, ગાડીઓ, નોકરો, દરેક આરામ. પણ મારા માટે સૌથી કિંમતી વસ્તુ મારા પિતાનો અપાર પ્રેમ હતો. જ્યારે હું જન્મી ત્યારે તેમણે કહ્યું કે તેમની પુત્રી તેમની વારસદાર છે. મારા માટે એ ઘણું હતું. કદાચ એટલા માટે જ મને ક્યારેય એવું લાગ્યું નહીં કે હું મા વિના મોટી થઈ રહી છું. પછી એક દિવસ મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો. મારા લગ્નનો વિષય આવ્યો. મારા પિતા પોતે છોકરાના પરિવારને મળવા ગયા. છોકરો શિક્ષિત હતો, સારી કમાણી કરતો હતો અને સુંદર પણ હતો. મારા લગ્ન એક ભવ્ય તરીકેથી થયા. જ્યારે હું મારા સાસરિયાના ઘરે પહોંચી ત્યારે એવું લાગ્યું કે જીવન એક નવું પરિણામ ધારણ કરી રહ્યું છે. મારા પતિનો પ્રેમ, તેમનું ધ્યાન, તેમનું વર્તન, બધું જ મારી અપેક્ષાઓ કરતાં વધી ગયું. મારા પિતા ઘણીવાર મને કહેતા કે દીકરી, તું ભલે કોઈ અલગ પરિવારમાં હોય, પણ આ ઘર હંમેશા તારું જ રહેશે. અને હું તેમના શબ્દો સાંભળીને હસતી. ઊંડાણમાં હું પ્રાર્થના કરતી કે મારા પિતા હંમેશા મારી સાથે રહે. પરંતુ જીવન હંમેશા આપણે જે માંગીએ છીએ તે આપતું નથી. મારા લગ્નને 1 વર્ષ પણ થયું નહોતું કે એક દિવસ મને ફોન આવ્યો. ફોન વિચિત્ર રીતે વાગ્યો, જાણે કોઈ અજાણ્યા સમાચાર હોય. જ્યારે મેં ફોન ઉપાડ્યો ત્યારે બીજી બાજુથી એક ગભરાયેલા સંબંધીનો અવાજ સંભળાયો. સુનૈના, તરત જ આવ, તારા પિતાને હાર્ટ એટેક આવ્યો છે. આ સાંભળીને ફોન લગભગ મારા હાથમાંથી નીચે પડી ગયો. મારું હૃદય જાણે કડક રીતે પકડી લેવામાં આવ્યું હોય તેવું લાગ્યું. મેં મારા પતિ તરફ જોયું અને ફક્ત એક જ વાત નીકળી કે મારે હમણાં મારા પિતા પાસે જવું પડશે. અને જ્યારે હું પહોંચી ત્યારે ઘરની બહાર ભીડ હતી. કેટલાક ચહેરા શાંત હતા, કેટલાક શોકમાં ડૂબી ગયા હતા, પણ કોઈ બોલવાની હિંમત ન કરી. અને પછી મેં મારા પિતાને સફેદ કપડામાં લપેટેલા મારી નજર સમક્ષ જોયા. હું ચીસો પાડવા માંગતી હતી, હું રડવા માંગતી હતી, પણ મારો અવાજ મારા ગળામાં અટવાઈ ગયો હોય તેવું લાગ્યું. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મને એવું લાગ્યું કે કોઈએ મારું હૃદય છીનવી લીધું છે. મારા પતિએ મારો હાથ પકડીને મને સહારો આપ્યો. તે ક્ષણે જ્યારે હું સંપૂર્ણપણે એકલી અનુભવતી હતી, ત્યારે તેમની હાજરીએ મને સહારો આપ્યો. થોડા દિવસો વીતી ગયા. બધા સંબંધીઓ ચાલ્યા ગયા. મારા પિતાનો ઓરડો બંધ હતો, પણ તેમની ઘડિયાળ, તેમના ચશ્મા, તેમનો પલંગ, બધું જ ત્યાં હતું. ફક્ત મારા પિતા જ ત્યાં નહોતા. એક દિવસ મારા પતિ સુભાષે મને કહ્યું, સુનૈના, તમારા પિતા તમારા માટે ઘણું છોડી ગયા, પરંતુ તેમણે તમને જે સૌથી મોટી વસ્તુ આપી તે તમારા પરનો તેમનો વિશ્વાસ હતો. તેઓ ઈચ્છતા હતા કે હું બધું સંભાળું. મેં શાંતિથી માથું હલાવ્યું, પરંતુ મારું મન તેમના છેલ્લા શબ્દોને શોધી રહ્યું હતું, જે તે કહી શક્યા નહોતા. તે ક્ષણ ફરીથી મારા કાનમાં ગુંજતી હતી, જ્યારે તેમણે મને જમીનના કાગળો આપ્યા અને કહ્યું, આ બધું તમારું છે. હું નથી ઈચ્છતો કે કાલે કોઈ તમારા પર રાજ કરે, પણ મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે તેમના શબ્દો આટલી ઝડપથી સાચા પડશે. મારા પિતાના ગયા પછી જીવનમાં એક નવો વળાંક આવ્યો. મને મારા પતિનો સહારો મળ્યો
અને મેં ધીમે ધીમે મારી જાતને એક સાથે સંભાળી લીધી. દિવસો વીત્યા, પછી મહિનાઓ, પછી વર્ષો. બહારથી બધું બરાબર લાગતું હતું, પરંતુ અંદરથી મૌન વધવા લાગ્યું, જે મૌન ફક્ત હૃદય જ સાંભળી શકતું હતું. મારા લગ્નને 3 વર્ષ થયા હતા. સુભાષ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હતો અને હું ઘર સંભાળતી હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું. જેમ જેમ દરેક નવો સંબંધ ધીમે ધીમે પાકો થતો ગયો, પણ પછી ધીમે ધીમે બાળક વાતચીતમાં આવવા લાગ્યું. જ્યારે પણ કોઈ મહેમાન આવતું ત્યારે તે હસતા હસતા કહેતું, "શું નેના, ઘરમાં હવે નાના મહેમાનની સુગંધ આવવી જોઈએ." અને હું હસતી, પણ તે સ્મિત પાછળ એક વિચિત્ર ગભરાહટ છુપાયેલો હતો. મારા સાસરિયાઓ હવે મારી સાથે ખુલ્લેઆમ વાત કરી રહ્યા હતા. એક દિવસ મારી નણંદ સુભાષની બહેન રેખાએ મારી સાથે વાત કરી કે, "ભાભી, મારા ભાઈને બાળકો ખૂબ ગમે છે. જો અમારા ઘરમાં પણ બાળકો હોય તો તે ખૂબ જ સરસ રહેશે ને. તો તમે લોકો અમને ક્યારે સારા સમાચાર આપવાના છો?" તે જ ક્ષણે મેં સુભાષ તરફ જોયું અને તે હસ્યો, જાણે બધું બરાબર હોય, જાણે કંઈ થયું જ ન હોય. પણ પછી એક દિવસ તેણે પોતે કહ્યું કે, "શું નેના, ચાલો ને કોઈ સારા ડૉક્ટરને મળીએ, કદાચ આપણને થોડી રાહત મળશે." તેથી અમે બંને ખૂબ જ સારા નિષ્ણાંત પાસે ગયા. ટેસ્ટ થયા, રિપોર્ટ આવ્યા. સુભાષના રિપોર્ટ્સ તો સંપૂર્ણપણે નોર્મલ હતા, પણ મારા રિપોર્ટ્સ કંઈક બીજું જ કહેતા હતા. ડૉક્ટરે આંખો નીચી કરીને કહ્યું કે તમારા માટે માં બનવું મુશ્કેલ હોઈ શકે છે. હું ચૂપ રહી. સુભાષે મારો હાથ પકડ્યો, પણ તેમની પકડ ઢીલી પડી રહી હતી. ઘરે જતી વખતે કાર પર મૌનનો ભારે વાદળ છવાઈ ગયો. સાંજે મારી નણંદ અને સાસુએ મારા પર પ્રશ્નો ચલાવ્યા. તેઓએ પૂછ્યું, "ડૉક્ટરે શું કહ્યું? બધું બરાબર છે?" સુભાષે ફક્ત કહ્યું, "થોડો સમય લાગશે. કૃપા કરીને પ્રાર્થના કરો કે બધું સામાન્ય રહે." પરંતુ પછી આ સમાચાર ધીમે ધીમે આખા પરિવારમાં ફેલાઈ ગયા અને ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. હવે મારા દરેક શબ્દ, દરેક ક્રિયા ગુંજારવા લાગી. સુનેનાને કોઈની પરવા નથી. એક દિવસ મારી સાસુએ બેસીને મને સ્પષ્ટપણે કહ્યું કે જો કોઈ સ્ત્રીમાં બાળકો પેદા કરવાની ક્ષમતાનો અભાવ હોય ને, તો શું કોઈ પુરુષે આખી જિંદગી આ ખામી સાથે રહેશે? તે ક્ષણે પહેલી વાર હું આંખ ઝબકાવવાનું ભૂલી ગઈ. પણ સુભાષ ચૂપ રહ્યો. તેણે મારા વતી કંઈ કહ્યું નહીં કે તેની માને સમજાવ્યું નહીં. મેં અનેક પરીક્ષણો કરાવ્યા, સારવાર બદલી, ડૉક્ટર બદલ્યા, મેં દરેક દવા, દરેક ઇન્જેક્શન સમયસર લીધા, પણ જવાબ એક જ હતો કે નહીં. પછી એક દિવસ ડૉક્ટરે મને સ્પષ્ટપણે કહ્યું કે સુનેના, તું ક્યારેય માં નહીં બની શકે. તે દિવસે હું ક્લિનિકની બહાર એક બેન્ચ પર બેઠી. સૂર્ય હળવો ઠંડો હતો. લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા અને મારી અંદરનું ખાલીપણું ધીમે ધીમે મને જ ખાઈ રહ્યું હતું. જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે મારી સાસુએ પૂછ્યું કે ડૉક્ટરે શું કહ્યું છે, અને હું ચૂપ રહી. મારું મૌન કદાચ તે ક્ષણનો સૌથી શક્તિશાળી જવાબ હતો. રાત્રિ ભોજન પછી મેં સુભાષને કહ્યું કે આપણે એક બાળક દત્તક લઈ શકીએ છીએ. તે રૂમમાંથી પસાર થતાં અટકી ગયો. પાછળ ફરીને કહ્યું કે મારી પાસે ખૂબ જ મિલકત છે સુનેના. મને મારા પોતાના બાળકો જોઈએ છે. હું એવા કોઈ બાળકને આપણા ઘરનો ભાગ નહીં બનાવીશ. અને ગમે તે હોય, ખામી મારી નહીં, તમારી છે. તે દિવસે પહેલી વાર મને લાગ્યું કે મારી શારીરિક નબળાઈ
મારા સંબંધ પર પ્રશ્નાચિહ્ન બની ગઈ છે. થોડા દિવસો પછી મને ખબર પડી કે મારી સાસુએ એક છોકરી પસંદ કરી છે, સુંદર, યુવાન અને સંપૂર્ણ સ્વસ્થ. હવે તેમની વાતચીતમાં મારા માટે કોઈ જગ્યા નહોતી. મારી નણંદ રેખાએ કહ્યું હતું કે સુનેના ભાભી, મારા ભાઈને નવી શરૂઆત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમની નજરમાં હું તો ફક્ત ફર્નિચરનો એક ટુકડો હતી અને હવે તેને દૂર કરવાનો પણ સમય આવી ગયો હતો. મેં સુભાષને સીધું પૂછ્યું, શું તમે ખરેખર મન છોડીને બીજા કોઈ સાથે લગ્ન કરવા માંગો છો? તે થોડી વાર મૌન રહ્યો. પછી તેણે કહ્યું, હું ચોક્કસ તને છૂટાછેડા આપીશ, પણ હું તને છોડીશ નહીં. તેના શબ્દો સીધા મારા હૃદયમાં વિંધાઈ ગયા. એક તીર જે ઘાયલ કરે. કેટલાક લોકો સાથેના સંબંધો તેમની શક્તિને કારણે નહીં, પરંતુ ફક્ત આદતને કારણે ટકી રહે છે. અમારા છૂટાછેડા થયા હતા. કાગળ પર અમે હવે પતિ પત્ની નહોતા, પરંતુ સંબંધોના મૂળ ક્યારેય કાગળથી કપાઈ શકાતા નથી. તે હૃદયમાં ઊંડે સુધી જોડાયેલા છે. હું હજુ પણ એ જ ઘરમાં હતી. એ ઓરડો એક સમયે મારો હતો, તે હવે ઘરનો એક અલગ ભાગ બની ગયો હતો, જ્યાં કોઈ આવતું કે જતું નહોતું. લાઇટો ઘણીવાર બંધ રહેતી હતી અને જ્યાંથી દરરોજ શાંતિની ચાદર છવાઈ જતી હતી. ઘરમાં બધું જ ચાલતું હતું. મારી સાસુ, મારી નણંદ, નોકરો, ગાડીઓનો અવાજ, ડોરબેલ, મહેમાનોના અવાજો, પણ હું એ બધાનો ભાગ ન હતી. તે ઘરનો ભાગ હોવા છતાં હું હવે ફક્ત એક પડછાયો હતી. હું દરરોજ સવારે જાગી જતી, જાણે કે તે એક આદત હોય. હું મારો ઓરડો સાફ કરતી, મારા કપડાં ધોતી અને ક્યારેક થોડી વાર માટે ટેરેસ પર બેસતી. હું કોઈને કંઈ કહેતી નહીં અને કોઈ મને કંઈ પૂછતું પણ નહીં. સુભાષ હવે મારા રૂમમાં આવતો નહીં, કોઈ વાત પણ કરતો નહીં, પરંતુ ક્યારેક મોડી રાત્રે જ્યારે તે હોલમાંથી પસાર થતો, ત્યારે મને એવું લાગતું કે કંઈક હજી પણ છે. તે કંઈક કહેવા માંગતો હતો, પરંતુ અમારી વચ્ચે હવે તે જગ્યા નહોતી જ્યાં અમે વાત કરી શકીએ. તે દિવસ એક સામાન્ય દિવસ હતો. હું ટેરેસ પર બેઠી હતી. મારા વાળ ખુલ્લા હતા અને દૂર મંદિરના ઘંટનો અવાજ સંભળાતો હતો. એટલામાં જ એક નોકર આવ્યો અને કહ્યું, માલકીન, સાહેબજી તમને નીચે બોલાવી રહ્યા છે. મને આ વાતથી કોઈ આશ્ચર્ય થયું નહીં. હું શાંતિથી ઊભી થઈ, નીચે ગઈ. સુભાષ હોલમાં ઊભો હતો. તેની આંખો નીચે હતી. પછી હું નજીક ગઈ અને તેને કહ્યું કે સુનેના, જુઓ, વાત સરળ છે. મારી પત્ની હવે ગર્ભવતી છે. મેં આ સાંભળીને એક ક્ષણ ઉપર જોયું. તેને કહ્યું, અને હું નથી ઈચ્છતો કે આ ઘરમાં કોઈ તણાવ કે મૂંઝવણ ઊભી થાય. મને લાગે છે કે તમારે હવે અહીં રહેવું ન જોઈએ. શબ્દોનો પ્રવાહ શાંત થઈ ગયો. આ થોડું વિચિત્ર હતું, પણ તેની અસર ઊંડી હતી. તેણે વાત પૂરી કર્યા પછી મેં કંઈ કહ્યું નહીં. મેં ચીસો પાડી નહીં કે સમજવાનો પ્રયાસ કર્યો નહીં. હું બસ ત્યાં જ ઊભી રહી, જાણે દરેક શબ્દ મારા અંદર ઊંડા ઉતરી રહ્યા હોય, શાંતિથી, કોઈ અવાજ વગર. પછી હું ઉપર મારા રૂમમાં ગઈ. મારી બેગ કાઢી, મારા કપડાં, થોડી જરૂરી વસ્તુઓ, મારા પિતાનો ફોટો અને તેમણે મને આપેલી લાલ ડાયરી. બધું જોવું એક નાની પરીક્ષા જેવું લાગ્યું. પછી ઓરડાની વચ્ચે ઊભા રહીને મેં છેલ્લી વાર આસપાસ જોયું. આ તે જગ્યા હતી જ્યાં મેં મારા નવા જીવનની શરૂઆત કરી હતી. આ તે જગ્યા હતી જ્યાં સુભાષે મને પહેલી વાર પૂછ્યું હતું કે હું શું બનવા માંગુ છું. આ તે જગ્યા હતી જ્યાં હું બેસીને મારા પિતાને યાદ કરતી. આ તે જગ્યા હતી જ્યાં હું દરરોજ રાત્રે રડતી હતી,
જ્યારે આખી દુનિયા મને ઉજ્જડ કહેતી હતી અને આ હવે મારી અંતિમ વિદાય બની ગઈ હતી. પછી સીડી પરથી નીચે ઉતરતા દરેક પગથિયું ભારે હતું. ઘરના કોઈ પણ ખૂણામાંથી કોઈ રોકવાનો અવાજ નહોતો, કોઈ આંસુ નહોતા, કોઈ પ્રશ્નો નહોતા. એવું લાગતું હતું કે બધાને પહેલેથી જ ખબર હતી કે આ થવાનું જ છે. બહાર કોઈ કાર નહીં. જાતે જ એક ઓટો રિક્ષા બોલાવી અને થાકેલા ચહેરા સાથે મારા પિતાના ઘર તરફ પ્રયાણ કર્યું, જ્યાં હવે કોઈ રાહ જોતું નહોતું. ત્યાં ફક્ત યાદો અને ઘણી શાંતિ હતી. હવે તમે અહીં રહી શકતા નથી. આ એકમાત્ર શબ્દો હતા જે તેણે મને કહ્યા, ઠંડા, સીધા, ખચકાટ વિના, જાણે તે કોઈ અજાણ્યાને માર્ગદર્શન આપી રહ્યું હોય. હું ત્યાં ઊભી રહી. એક ક્ષણ માટે એવું લાગ્યું કે મેં કંઈ સાંભળ્યું નથી, પણ મેં બધું સાંભળ્યું હતું, ખૂબ સ્પષ્ટ રીતે, અને કદાચ તે અનુભવ્યું પણ હતું. તે જ ક્ષણે મને ખબર પડી કે આ સંબંધનો છેલ્લો દોર તૂટી ગયો છે. જ્યારે મેં તેની આંખોમાં જોયું ત્યારે કોઈ અફસોસ નહોતો, કોઈ પસ્તાવો નહોતો, ફક્ત એક વિચિત્ર રસ્તો, જાણે તેણે જે કરવાનું હતું તે કહ્યું હોય ને હવે તે હળવાશ અનુભવતો હોય. હું કંઈક કહેવા માંગતી હતી, પરંતુ શબ્દો મારા ગળામાં અટવાઈ ગયા હોય તેવું લાગતું હતું. તે ગર્ભવતી છે, તેને કહ્યું, અને મેં ફક્ત માથું હલાવ્યું. હું શું કહી શકું? હું શું પૂછી શકું? હું તેને શું ફરિયાદ કરી શકું? કદાચ હું પોતે જ થાકી ગઈ હતી, બધું સમજવાથી, પ્રશ્ન પૂછવાથી, અથવા કદાચ મારામાં શું બાકી હતું જે તૂટી શકે. એટલા માટે એક પણ શબ્દ બોલ્યા વગર મેં મારો કબાટ ખોલ્યો અને મારી છેલ્લી ઓળખ હતી તે બધું એક થેલીમાં પેક કર્યું. ઘરની બહાર નીકળતી વખતે કોઈએ મને રોકી નહીં. ન તો મારી સાસુ, ન મારી નણંદ, ન તો તે પોતે આવ્યા. એવું લાગ્યું કે હું તે ઘર છોડીને જઈ ચૂકી. ત્યાંથી હું મારા પિતાના ઘરે ગઈ, પણ મારા માતા પિતાના ઘરે જવું હવે મારા માટે સહારો નહોતો. હું તે જગ્યાએ ગઈ જ્યાં મારા પિતાએ પોતાનું જીવન વિતાવ્યું હતું. ગામનું જૂનું ઘર, જ્યાં તેમણે દરેક ઈંટમાં પોતાની મહેનત, દરેક દિવાલમાં મારા ઉછેરની છાપ છોડી હતી. પહેલી રાત ખૂબ જ શાંત હતી. રૂમમાં એકમાત્ર અવાજ પંખાનો અવાજ અને મારી આંતરિક મૂંઝવણનો મંદ પડદો હતો. તે જ રાત્રે મેં મારા પિતાની જૂની ફાઇલો ખોલી. મેં તેમના જમીનના દસ્તાવેજો જોયા અને નક્કી કર્યું કે હવે આ મારી દુનિયા છે. આ મારું ઘર હતું, આ મારી જવાબદારી હતી, અને કદાચ આ મારી સૌથી મોટી ઓળખ હતી. બીજા દિવસે સવારે પ્રથમ કિરણો સાથે સૂર્ય ઉગી ગયો. હું મારા પિતાના ખેતરમાં ગઈ. મજૂરોએ મને તરત ઓળખી લીધી. કોઈએ કહ્યું, દીકરી આવી ગઈ છે. કોઈએ કહ્યું, હવે બધું પાટા પર આવશે. આ સાંભળીને મને એક વિચિત્ર રાહતનો અનુભવ થયો. પહેલીવાર એવું લાગ્યું કે કોઈએ મને મારા નામથી ઓળખી લીધી. કોઈ સંબંધ વિના, કોઈ ખામીઓ વિના ધીમે ધીમે મેં બધું સંભાળી લીધું. મેં ખેતરના પાક, પાણીની વ્યવસ્થા, હિસાબ, બેંકનું કામ બધું જ જાતે સંભાળ્યું. હું આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતી અને રાત્રે હું ફક્ત શાંતિથી સૂઈ જતી. મને નહોતું લાગતું તો હું ફક્ત છત તરફ જોતી રહેતી, જાણે ત્યાં જવાબો લખેલા હોય. થોડા મહિનામાં મેં મારી આસપાસ એક મજબૂત વર્તુળ બનાવી લીધું હતું. જે લોકો મને બિચારી કહેતા અને પછી ચૂપ રહેતા, તેઓ હવે મારી સલાહ લેવા લાગ્યા. પરંતુ બહાર જેટલા મોટા અવાજો આવતા, અંદરની શાંતિ વધુ શાંત થઈ ગઈ. કોઈ મિત્રો નહોતા, નજીક પણ કોઈ નહોતું, અને સંબંધો તો બાકી રહ્યા
તે બધા યાદો હતી. એક દિવસ મારી કાકીની દીકરી આવી, પાર્વતી. મને જોઈને ખૂબ ખુશ થઈ, પણ તેની આંખોમાં પ્રશ્નો હતા. શું તું હજુ પણ એકલી છે? તેને પૂછ્યું. મેં ફક્ત સ્મિત કર્યું. સુનેના તેને કહ્યું, જીવન ખૂબ લાંબુ છે અને જ્યારે તમારે તેને એકલા વિતાવવું પડે છે ને, ત્યારે તે ખૂબ મુશ્કેલ લાગે છે. જો તમે ઈચ્છો તો હું એક સારો વ્યક્તિ શોધી શકું છું. તમારે નવેસરથી શરૂઆત કરવી જોઈએ. તેને જે કહ્યું ને તેમાં સત્ય હતું, પરંતુ હવે મારા માટે રસ્તો એટલો સીધો રહ્યો નહોતો. મને હવે સહારાની જરૂર નહોતી અને કોઈ સંબંધ માટે પણ નહીં. મેં તેને કહ્યું કે કદાચ મને હવે લગ્ન કરવાનું મન થતું નથી. જીવને મને જે શીખવ્યું હતું તે પુસ્તકોમાં નહોતું. હવે મેં ફક્ત મારી જાત સાથે સંબંધ બનાવ્યો છે. મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ, પણ જતા પહેલા તેને આ કહ્યું કે જો તમને ક્યારેય એવું લાગે તો મને કહેજો, હું તમારી સાથે છું. તે દિવસ પછી હું વધુ ચૂપ થઈ ગઈ. પુસ્તકોએ મને સાથ આપ્યો. ખેતરોની હરિયાળી, રાત્રિની એકલતામાં મેં મારી જાત સાથે વાત કરી. એક સાંજે હું મારા ઘરની પાછળના ખેતરમાં બેઠી હતી. મેં દૂર એક બાળકનો અવાજ સાંભળ્યો અને તે અવાજ મારા હૃદયને વીંધી ગયો, જાણે કોઈએ મારી અંદરના ખાલીપણાને અવાજ આપ્યો હોય. અને તે જ રાત્રે મેં નિર્ણય લીધો. બીજા દિવસે હું અનાથ આશ્રમ ગઈ. તે સવાર બીજા કોઈથી અલગ હતી. મને બેચેની લાગતી હતી, પણ ડર નહીં. હું મૂંઝવણમાં હતી, પરંતુ એવું કોઈ નહોતું જે મને રોકી શકે. હું ઘણી રાતોથી બરાબર સૂઈ શકી નહોતી. મારા મનમાં એક વિચાર આવતો રહ્યો. શું હું ફક્ત જમીન અને ફાઇલોના વારસદાર તરીકે જ મારું જીવન સમાપ્ત કરી દઈશ? નહીં, કદાચ નહીં. મેં મારી જાતને કહ્યું, ચાલો જઈએ અને જોઈએ. ગામની સીમામાં એક નાનું અનાથ આશ્રમ હતું. તેનું નામ સુંદરતાનું પ્રતીક હતું. એક જૂની નાની સફેદ ઇમારત. કોઈ ઢોંગ નહોતો, ફક્ત બાળકોનું હાસ્ય અને દિવાલો પર રંગબેરંગી હાથના નિશાન. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે મને દરવાજા પર એક સ્ત્રી મળી. તેના ચહેરા પર સરળતા છલકાતી હતી, પરંતુ તેની આંખો અનુભવથી ચમકતી હતી. જ્યારે તેણીએ મારું નામ પૂછ્યું ત્યારે મેં માથું નમાવ્યું અને ફક્ત કહ્યું કે હું એક બાળક દત્તક લેવા માંગુ છું. તેણીએ હસીને જાણે લાંબી રાહ પૂરી થઈ ગઈ હોય તેને કહ્યું, અંદર આવો, બાળકો તો તમને ઓળખી લેશે. તે સમયે મને તે વિચિત્ર લાગ્યું, પરંતુ જેમ હું આશ્રમની દિવાલોમાં પ્રવેશી, દરેક હસતો ચહેરો, દરેક નાનો હાથ મને સ્પર્શી ગયો. કોઈએ મારી સાડી ખેંચી, બીજો આવ્યો મારા ખોળામાં બેઠો. બસ એક ફક્ત મને દૂરથી જોતો રહ્યો. બધા અવાજ વચ્ચે પણ મારી નજર એક ખૂણામાં બેઠેલા એક નાના છોકરા પર પડી. તે બીજા બધાથી અલગ હતો. તે અવાજથી દૂર શાંતિથી બેઠો. તેની આંખોમાં એક પરિચિત દુઃખ હતું. હું ધીમે ધીમે તેની પાસે ગઈ. તારું નામ શું છે? મેં પૂછ્યું. જોયા વિના તેને કહ્યું, રોહિત. મેં પૂછ્યું, તું અહીં એકલો કેમ બેઠો છે? તેને કહ્યું, કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત મારી સામે જોયું, જાણે કોઈ ચૂપચાપ કહી રહ્યું હોય કે હું પણ તૂટી ગયો છું. પણ હું કહી શકતી નહોતી. મને ખબર નહોતી કે શા માટે, પણ મેં તે જ ક્ષણે નક્કી કરી લીધું કે આ બાળક જ મારી અધૂરી દુનિયા પૂર્ણ કરશે. આગામી થોડા દિવસોમાં કાગળ કામ શરૂ થયું. ફોર્મ ભરવાનું, તબીબી તપાસ, મુલાકાતો, પ્રશ્નો. અને દર વખતે જ્યારે હું આશ્રમની મુલાકાત લેતી ત્યારે રોહિત ધીમે ધીમે મારી સામે ખુલીને વાત કરવા લાગ્યો. તેણે મને સુનેના આંટી કહી. કદાચ તેના માટે આટલી ઝડપથી સંબંધનું નામ આપવું
સરળ નહોતું. એક દિવસ મેં તેને પૂછ્યું, તમને શું ગમે છે? તેને કહ્યું, બસ ચૂપ રહેવું. મેં હસીને કહ્યું, આપણે સારા મિત્રો બની શકીએ છીએ. આમ 2.5 મહિના પછી આખરે તે દિવસ આવ્યો જ્યારે હું તેને મારા ગામ લઈ જઈ શકી. તે દિવસે તે મારી બાજુમાં ઊભો હતો, સાદા પોશાક પહેરીને. કોઈએ તેને મીઠાઈ આપી, કોઈએ તેને પેન ભેટ આપી અને કોઈએ કહ્યું, હવે આ તારું ઘર છે દીકરા. હા, હવે મારું ઘર પણ તેનું જ હતું. જ્યારે અમે ગામમાં પહોંચ્યા ત્યારે મજૂરો, આસપાસના લોકો તેને જોઈને થોડા આશ્ચર્યચકિત થયા. એક સ્ત્રી જેણે તેના પતિને છોડી દીધો હતો, તેને છૂટાછેડા આપી દીધા હતા અને હવે તે બાળક સાથે ઘરે આવી રહી હતી. શહેરમાં પણ આ અસહ્ય હતું. ગામ તો ગામ જ હોય છે, પણ મેં કોઈનું સાંભળ્યું નહીં. મેં તેને મારા રૂમની બાજુમાં એક નાનો ઓરડો બનાવ્યો. મેં તેને વાદળી રંગ આપ્યો. મેં તેને તેનો મનપસંદ રંગ અને રમકડા ખરીદી આપ્યા. મેં તેના હાથથી દોરેલા સ્કેચ દિવાલો પર ચોંટાડ્યા. શરૂઆતમાં તે ખૂબ ઓછું બોલતો. જ્યારે હું ખેતરમાં જતી ત્યારે તે એક ઝાડ નીચે બેસતો અને ફક્ત આકાશ તરફ જોતો. એક દિવસ મેં તેને પૂછ્યું કે તું આટલો સમય શું વિચારે છે? તેને કહ્યું, શું મારા માતા પિતા ક્યારેય મને શોધશે? હું અટકી ગઈ. મારી પાસે કોઈ જવાબ નહોતો, પણ મેં તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, મને ખબર નથી રોહિત, પણ જો તેઓ ક્યારેય પાછા આવશે તો પણ તેઓ તારામાં ફક્ત એક પુત્ર જોશે, પણ હું તારામાં મારું આખું જીવન જોઉં છું. તે મારા ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. તે રાત્રે ધીમે ધીમે રોહિત મારા જીવનનો ભાગ બન્યો. તે મારું આખું જીવન બની ગયું. હવે મારી સવાર તેની સાથે દૂધ અને રોટલી માટે લડવામાં પસાર થતી. બપોર ખેતરમાં તેને વાર્તા કહેવામાં અને સાંજ તેને ઘરકામમાં મદદ કરવામાં પસાર થતી. રોહિત ધીમે ધીમે સારામાં સારું વર્ક કરવા લાગ્યો. તેના શિક્ષકોએ કહ્યું, તે એક સ્માર્ટ બાળક છે. પણ વર્ષોની એકલતાએ તેની આંખોમાં અકાર વિચારો ભરી દીધા છે. મને ખબર હતી, કારણ કે મારી પાસે પણ આવી જ આંખો હતી. એક દિવસ રોહિત બીમાર પડ્યો. તેને ખૂબ તાવ હતો. હું આખી રાત તેની સાથે બેઠી, તેના કપાળ પર ભીનું કપડું મૂકતી રહી અને દવા આપી. સવારે તેણે તેની આંખો ખોલી અને પહેલી વાર કહ્યું, મમ્મી. મારા માટે તે ક્ષણ એવી હતી કે સમય થંભી ગયો હોય. મેં કંઈ કહ્યું નહીં. મેં ફક્ત તેને ચુસ્તપણે ગળે લગાવી દીધું. હું હવે કોઈ સંબંધ શોધી રહી નહોતી. મને હવે કોઈ નામની જરૂર નહોતી. હું એક માં હતી. તે મારો પુત્ર હતો. જ્યારે રોહિત મને મમ્મી કહેતો ત્યારે દુનિયા શું કહેતી? તે રાત્રે મને ખરેખર પૂર્ણતાનો અનુભવ થયો. એવું લાગ્યું કે મારા જીવનનો સૌથી મોટો ખાલીપો ભરાઈ ગયો છે. ખેતર, જમીન, ઘમંડી સંબંધો, છૂટાછેડાનો ડાઘ, બધું પાછળ રહી ગયું. હવે ફક્ત હું અને મારું બાળક હતા. પરંતુ જીવન ક્યારેય સીધી વાર્તા લખતું નથી. તે હંમેશા ક્યાંક ને ક્યાંક એવી નવી લાઈનો ઉમેરે છે. રોહિત મારી સાથે રહેવા આવ્યો. તેને લગભગ 1 વર્ષ થઈ ગયું. હવે તે સ્કૂલે જતો. તે થોડો ખુલવા લાગ્યો હતો. તેને રંગકામનો શોખ હતો અને સાંજે ખેતરમાં બેસીને તે મને વિચિત્ર પ્રશ્નો પૂછતો, જેમ કે, મમ્મી, ઝાડ એકલા કેમ રડતા નથી? જો કંઈક આપણું હોય તો શું આપણે તે કોઈને આપી શકીએ? મને એક દિવસ તેને પૂછ્યું, તમારી પાસે આટલી બધી વસ્તુઓ છે, શું આ બધું મહત્વનું છે? હું તે દિવસે હસી. પછી મેં કહ્યું, દરેક વસ્તુનો કોઈને કોઈ અર્થ હોય છે દીકરા. મારા વિશે કંઈક, મારા પિતા વિશે કંઈક,
યાદો વિશે કંઈક. કદાચ તે શાંતિથી સાંભળી રહ્યો હતો. કદાચ ત્યાંથી જ બધું શરૂ થયું. અને મેં પહેલી વાર જોયું કે જ્યારે મને મારા પિતાની જૂની ઘડિયાળ ન મળી. તે દિવાલવાળી ઘડિયાળ નહીં, પણ તે નાની ઘડિયાળ જે તે તહેસીલમાં જતા સમયે ખિસ્સામાં રાખતા હતા. હું ક્યારેક તેને મંદિર પાસે રાખતી. એક દિવસ સફાઈ કરતી વખતે મેં વિચાર્યું, ઓ ઘડિયાળ ક્યાં ગઈ? મને લાગ્યું કે ક્યાંક ડ્રોઅરમાં રાખી હશે. મેં તેને શોધી નહોતી. પછી આ બન્યું. થોડા દિવસો પછી ખેતીના કામ માટે આપવામાં આવેલ હિસાબમાં ગડબડ હતી. તેથી મેં ગણતરી કરવામાં મારી ભૂલ સ્વીકારી. ખેડૂતો તો સરળ લોકો હતા, તેથી કોઈ પર શંકા કરવામાં આવી નહોતી. પછી ધીમે ધીમે રસોડામાંથી ખાંડ ગાયબ થવા લાગી. ચોખાની કોથળીઓ હળવી થવા લાગતી. શરૂઆતમાં મને લાગ્યું કે ઉંદરો હોઈ શકે છે. તો નોકરાણીએ કહ્યું, ઉંદરો ક્યાંથી આવી શકે મેડમ? આ રૂમ તો સંપૂર્ણપણે બંધ રહે છે. મેં હજી પણ કહ્યું, ઠીક છે, ઉંદરો જ હશે, વાંધો નહીં. પરંતુ અંદર કંઈક ને કંઈક મને સતાવતું રહ્યું. મેં ક્યારેય રોહિતને ચાવીઓ પાસે જતા અટકાવ્યો નહીં, પરંતુ તે ઘણીવાર મારા રૂમમાં આવતો નહોતો. તે ખૂબ જ શરમાર હતો. પછી એક સાંજે મેં તેને જોયો. હું વરંડામાં કોઈની સાથે વાત કરી રહી હતી. ત્યારે તે ધીમે ધીમે મારા રૂમમાં ગયો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેના હાથ ખાલી હતા, પરંતુ તેની આંખોમાં તે ચમક હતી જે બાળક કંઈક છુપાવતી વખતે અનુભવે. મેં કંઈ કહ્યું નહીં. તે રાત્રે મેં મારા પિતાની ડાયરીના પાછળના ભાગમાં કેટલાક પૈસા મૂક્યા હતા. લગભગ 20,000 રૂપિયા હતા. અને આ ડાયરી હંમેશા મંદિરના કબાટમાં રહેતી હતી. હું ઈચ્છું તો તેને તારું મારી શકી હોત, પણ મેં જાણી જોઈને તેને ખુલ્લું છોડી દીધું. 3 દિવસ પછી જ્યારે મેં તપાસ કરી ત્યારે નોટોનું બંડલ ત્યાં નહોતું. 5,000 રૂપિયા ગાયબ હતા. પછી મેં મારી જાતને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કદાચ મને યાદ નથી, પણ ના, મને યાદ આવ્યું. મેં રોહિતને કંઈ પૂછ્યું નહીં. તે ઉંમરે બાળક જૂઠું બોલતા શીખે છે, પરંતુ સત્ય કહેવા માટે તેને સલામત અનુભવવાની જરૂર છે. શું મારે તેને હમણાં જ આ બંધ કરી દેવું જોઈએ? તેને પૂછવું જોઈએ? તેને ઠપકો આપવો જોઈએ કે રાહ જોવી જોઈએ? અને મેં રાહ જોવાનું પસંદ કર્યું. મેં તેના વિશે વિચાર્યું. મને કંઈક વસ્તુઓ ગાયબ થતી લાગી. પપ્પાએ મારા જન્મદિવસ માટે બનાવેલી એક નાની ચાંદીની બંગડી, રસોડામાંથી ઘીનો ડબ્બો ગાયબ, પૈસામાં અછત, એક જૂની સાડી એવી રીતે કાપવામાં આવી કે જાણે કોઈએ એક ટુકડો બહાર કાઢ્યો હોય. ગામમાં જો કંઈક ખોવાઈ જાય ને તો લોકો કહે છે કે નોકરે તે ચોરી લીધું, મજૂરોએ તે લઈ લીધું, બહારના લોકો આવ્યા હશે. પણ મને તે વિચિત્ર લાગ્યું. જે કંઈ ગુમ થયું તે હંમેશા ક્યાંક અદ્રશ્ય જ હતું, જાણે કોઈ ઘરની અંદર આવેલું જ તે લઈ રહ્યું હોય, અને જેના પર હું વિશ્વાસ કરતી હતી તે જ આવું કરી રહ્યું હોય. અને સાચું કહું તો મારા મગજમાં ફક્ત એક જ નામ આવ્યું, રોહિત. મન શંકા થાય તે પહેલા મનમાં જાત પર શરમ આવવા લાગી. શું હું પણ દુનિયા જેવી ભૂલ કરી રહી હતી? શું હું તેને તેના ભૂતકાળ માટે દોષી ઠેરવી રહી હતી કે ખરેખર કંઈક ખોટું હતું? પછી મેં જોવાનું નક્કી કર્યું. ફક્ત જુઓ. તેને પકડવા કે શરમાવા માટે નહીં, પણ સમજવા માટે. અઠવાડિયાનો એક દિવસ એવો હતો જ્યારે રોહિત શાળાએથી થોડો મોડો ઘરે આવતો. તેણે કહ્યું કે તેનો ચિત્રકામનો વર્ગ છે. મેં શાળાના દિવસે પૂછ્યું. ચિત્રકામનો વર્ગ ફક્ત સોમવારે જ હતો, અને તે પણ શાળાની અંદર. અને રોહિત બુધવાર મોડો આવતો હતો.
તે બુધવારે હું શાંતિથી તેની પાછળ ગઈ, સ્કાર્ફ મારા માથા પર પકડી રાખ્યો, જેથી કોઈ મને ઓળખી ન શકે. ગામથી શહેર તરફ જવા માટે એક નાનો રસ્તો લેતો હતો. રોહિત તેની સ્કૂલ બેગ લઈને જઈ રહ્યો હતો. તેણે પાછળ ફરીને જોયું પણ નહીં. તે સીધો બસ સ્ટેશન પાસે કચરાના વેપારીની સામે જ રોકાઈ ગયો. કચરાના વેપારીએ તેને જોયો અને તેને અંદર બોલાવ્યો. રોહિતે બેગમાંથી કંઈક કાઢ્યું. ફોલ્ડ કરેલા અખબારમાં લપેટેલી કંઈક વસ્તુઓ. હું દૂર ઊભી રહી અને આ બધું સ્પષ્ટ જોઈ શકતી નહોતી, પણ મેં અનુમાન લગાવ્યું કે ચાંદી અને પિત્તળની જૂની વસ્તુઓ જે મારા ઘરમાંથી ગાયબ થવા લાગી હતી. થોડી વાર પછી કચરાના વેપારીએ તેને થોડા પૈસા આપ્યા. તો રોહિતે પૈસા લીધા નહીં. તેના બદલે તેણે એક નાનું પાર્સલ તરફ ઇશારો કર્યો. કચરાના વેપારીએ માથું હલાવ્યું. તેણે રજિસ્ટરમાં કંઈક લખ્યું અને બહાર બેઠેલા પોસ્ટમેનને તેને તેના થેલામાં મૂકી દીધું. શહેરની બસ રાહ જોઈ રહી હતી. રોહિત પાછો ફર્યો અને હું પાછી ફરી ગઈ. તે જ ક્ષણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ બાળક જે મારી સાથે સૂતો હતો, તેણે મને મમ્મી કહીને બોલાવી, તે મારા ઘરમાંથી માલ વેચી અને પાર્સલ મોકલી રહ્યો છે, પણ કોને અને શા માટે? જો હું ઈચ્છતી હોત તો હું તેને તે જ ક્ષણે પકડી શકતી હતી, ઠપકો આપી શકતી હતી, પણ નહીં, કારણ કે મારા ગુસ્સા કરતાં પ્રેમ વધુ મજબૂત હતો. હું જાણવા માંગતી હતી કે આ બધું શું છે અને આ પાર્સલ ક્યાં જઈ રહ્યા છે. આગામી 2 અઠવાડિયા સુધી હું તૈયારી કરતી રહી, કારણ કે સીધા કચરાના વેપારીની દુકાને જવું યોગ્ય નહોતું અને ગામમાં આ સમાચાર ફેલાતા વધુ સમય લાગત નહીં. તેથી મેં પોસ્ટ ઓફિસના કર્મચારી શુક્લાજી પાસે જમીનના કાગળો વિશે બહાનું બનાવ્યું અને રજિસ્ટર તપાસવાની યુક્તિ શોધી કાઢી. શુક્લાજી, અમારા ખેત મજૂરોના પૈસા સમયસર જતા નથી. મારે શોધવાનું છે કે કયા પાર્સલ બુકિંગ ખોટા થઈ રહ્યા છે. રજિસ્ટર ઉછાળતી વખતે મેં તે નામ જોયું. રિસીવર નેહા, કેર પ્રેમદીપ, શહેર મોકલનાર વિવિધ નકલી નામો, ક્યારેક મોહન, ક્યારેક સ્કૂલ બોય, ક્યારેક કંઈ પણ આ નેહા કોણ હતી? અને આ વિક્રમ, તે તો એક પરિચિત નામ હતું. મેં મારા મનમાં બધું ભેગું કર્યું. શું રોહિતનો ભૂતકાળ હતો જે તેણે મારાથી છુપાવ્યો? કોઈ બહેન, કોઈ સંબંધી? શું તે તેમના માટે ચોરી કરી રહ્યો હતો? એક દિવસ હું એકલી ગઈ. મેં સીધું કહ્યું નહીં કે હું રોહિતની માં છું. ફક્ત પૂછ્યું કે હું જૂની ઘરવખરી વેચવા માંગુ છું. મને કિંમત તો જણાવો. વાતચીત દ્વારા મને ખબર પડી કે તે બાળક પાસેથી વસ્તુઓ ખરીદે છે. મેં પૂછ્યું, શું તમે તે નાના છોકરાને જાણો છો? પાતળો, શ્યામ, જે સ્કૂલ બેગ લઈને આવે છે. તેણે કહ્યું, તે તો ખૂબ જ સરળ છે મેડમ. તે પૈસા પણ માંગતો નથી. તે ફક્ત પાર્સલ મોકલવાનું કહે છે. તે મહિનામાં 2 કે 3 વાર આવે છે. મેં પૂછ્યું, તમે તેમને ક્યાં મોકલો છો? તેને કહ્યું, એક અનાથ આશ્રમમાં. એક છોકરી છે નેહા, કદાચ ત્યાંથી કોઈ કેસ હશે. મારું ગળું સુકાઈ ગયું. તે સાંજે જ્યારે રોહિત મારી પાસે કોફી લઈને આવ્યો ને કહ્યું, મમ્મી, મારા હોમવર્કમાં મદદ કરો ને, ત્યારે મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મને વિચાર આવ્યો કે શું મારે તેને હમણાં જ પૂછવું જોઈએ? શું મારે તેને સત્ય કહેવું જોઈએ કે પછી મારે પહેલાં જવું જોઈએ? મેં તેને તે સમયે ગળે લગાવી લીધો. તે ચોંકી ગયો. તેને પૂછ્યું, શું થયું? મેં કહ્યું, કંઈ નહીં, બસ એમ જ. પણ બાળકો હૃદય વાંચી લે છે. તેણે મારું માથું ઊંચું કરીને પૂછ્યું, તું રડી હતી? અને હું હસી. મેં કહ્યું, ના, એ તો મકડી આંખોમાં ધૂળ હતી.
મેં રોહિતને કંઈ કહ્યું નહીં. મેં 2 દિવસ રાહ જોઈ. ત્રીજા દિવસે મેં જાણી જોઈને કબાટ ઉપર એક ઘડિયાળ મૂકી, જે હું પહેલેથી જ શોધી રહી હતી, અને નજીકના ખુલ્લા કન્ટેનરમાં કેટલાક સિક્કા મૂક્યા. તે સાંજે જ્યારે હું ખેતરોમાંથી પાછી ફરી ત્યારે ઘડિયાળ ગાયબ હતી, અડધા સિક્કા ગાયબ હતા. મેં રોહિતને અવાજ કર્યો. જ્યારે તે આવ્યો ત્યારે મેં તેને બેસાડીને કોઈ ખચકાટ વિના પૂછ્યું, રોહિત, શું તું મને કંઈક કહેવા માંગે છે? તે ચૂપ રહ્યો. મેં કહ્યું, કેટલીક વાર આપણે શાંતિથી કામ કરીએ છીએ, એટલા માટે નહીં કે આપણે ખરાબ છીએ, પણ એટલા માટે કે આપણને લાગે છે કે કોઈ આ સમજશે નહીં, પણ હું સમજીશ. મને કે. તેની આંખોની ધાર પર આંસુ વહેવા લાગ્યા. તેણે મારી સાથે આંખનો સંપર્ક કર્યો, પછી નીચે જોયું. મને ખબર હતી કે હું પ્રેમના નામે ચોરીને યોગ્ય ઠેરવી શકતી નથી, કારણ કે તે એ જ ભૂલ હતી જે મેં સંબંધોમાં કરી હતી. બસ ચૂપ રહો અને સહન કરો. ના, હું રોહિતને એ શીખવીશ નહીં, પણ હું પણ નહોતી ઈચ્છતી કે તે બરબાદ થાય. તેથી મેં સાથે મળીને તેને સુધારવાનો રસ્તો પસંદ કર્યો. બીજા દિવસે મેં કચરાના વેપારી પાસેથી મને જે કંઈ જૂની વસ્તુઓ મળી તે પાછી ખરીદી લીધી. મેં કહ્યું, ચાલો હવેથી ચોરી ન કરીએ, ખુલ્લેઆમ મદદ કરીએ. જે કંઈ મોકલવાની જરૂર છે તે આપણે સાથે મળીને મોકલીશું. પહેલાં આપણે નક્કી કરીશું કે શું આપણું છે અને શું મોકલવું યોગ્ય છે. તે ખચકાટ સાથે બોલ્યો, પણ પૈસા? મેં કહ્યું, આ આપણી જમીન છે, સાચું ને? આપણે પાકનો થોડો ભાગ તો દાન કરીશું. તેણે પહેલી વાર રાહતનો શ્વાસ લીધો અને મારા પગને ગળે લગાવીને કહ્યું, માં, હું ફરી પૂછ્યા વિના ક્યારેય કંઈ નહીં લઉં. મેં કહ્યું કે જે દિવસે મેં તને દત્તક લીધો ને તે દિવસે મેં નક્કી કર્યું, હવે મારા ભાગમાં જે આવશે ને તે તારું જ રહેશે. જ્યારે મેં ખુલ્લેઆમ જાહેરાત કરી કે અમારા પાકનો એક ભાગ ત્યાં જશે, ત્યારે ગામ ફરી વાતો કરવા લાગ્યું. શું ચોરી પકડાઈ ગઈ? જો, આટલી બુદ્ધિશાળી છોકરી અજાણ્યાઓ પર ખર્ચ કરે તો તે પોતાનું ઘર કેવી રીતે ચલાવશે? મેં હસીને કહ્યું, મને ખબર છે કે કેવી રીતે સંચાલન કરું, અને સંપત્તિ વેચવાથી તો આવે છે. ધીમે ધીમે લોકો શાંત થઈ ગયા. થોડા દિવસો પછી ગામની સભાએ પોતે કહ્યું કે તેઓ પણ વર્ષમાં એકવાર દાન આપશે. દીકરીએ તો સારું કામ શરૂ કર્યું છે. મને મારા પિતા યાદ આવ્યા. જો તેઓ જીવતા હોત તો તેમણે કહ્યું હોત, જ્યાં તમે પૂરા દિલથી કામ કરો છો ત્યાં દુનિયા ચાલે છે. હવે રોહિત પહેલા જેવો રહ્યો નહોતો. તે ખેતરોમાંથી આવેલા પૈસાનો હિસાબ રાખતો હતો, બધું લખતો હતો, કેટલા ઘર, કેટલા મજૂર, કેટલું ક્યાં જવું. મેં તેને હિસાબ શીખવ્યો. મેં તેના નામે એક નાનું ખાતું ખોલાવ્યું. મેં તેને કહ્યું કે જ્યારે તું મોટો થઈશ ને ત્યારે હું બધું તને સોંપી દઈશ, પણ વિશ્વાસ ઈમાનદારી પર આધારિત છે, ચોરી પર નહીં. તેણે હસીને કહ્યું, હું ક્યારેય ખોટું નહીં બોલું માં, પણ જો કોઈને જરૂર હોય તો. મેં તેનું મોઢું પકડીને કહ્યું, તું ક્યારેય જૂઠું બોલીશ નહીં. મદદ ગુપ્ત રીતે આપવામાં આવતી નથી, પરંતુ ખુલ્લે આમ માંગવામાં આવે છે, અને અમે મદદ કરીશું, અને તે પણ સાથે મળીને. પરંતુ વાર્તા વધુ ઊંડી છે, કારણ કે રોહિત જે શાંતિથી ચોરી કરતો હતો તે ફક્ત દયાથી જ કરતો નહોતો, તેની પાછળ ડર પણ હતો. આશ્રમમાં હંમેશા જગ્યા હોતી નથી. બાળકોને ક્યારેક અલગ અલગ સુવિધાઓમાં પણ મોકલવામાં આવે છે. રોહિતને ડર હતો કે જો તે ચોરી નહીં કરે તો તેની સાથે કંઈક ખરાબ થશે. તેથી તો તે ત્યાં પાર્સલમાં વસ્તુઓ મોકલી રહ્યો હતો.
મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જે માણસને હું મારી દુનિયા માનતી હતી તે મારા વિશ્વાસ સાથે દગો કરશે. જે છોકરાને હું મારો એક ભાગ માનતી હતી, મેં તેના વિશે વિચારતા મારું હૃદય ધ્રુજે છે. તે સાંજે હું વરંડામાં બેઠી હતી. હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. સૂર્ય આથમી રહ્યો હતો. મારા હાથમાં ચાનો કપ હતો અને મારું મન જૂના પત્રની જેમ ખુલ્લું હતું. પછી ઘરના પાછળના ભાગમાં આવેલા સ્ટોરરૂમમાંથી એક નાનો ખડખડાટ આવ્યો. પહેલા મને લાગ્યું કે બિલાડી હશે અથવા પવનથી પડી ગયેલી કોઈ વસ્તુ હશે, પણ આ અવાજ મેં ત્રીજી કે ચોથી વખત સાંભળ્યો હતો. હું ધીમે ધીમે ઊભી થઈ, દરવાજો ખોલ્યો અને નીચે ગઈ. ચંપલનો અવાજ ધીમો હતો, જાણે કોઈ ચોર ચોરી છુપીથી ચાલતો હોય. સ્ટોરરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો. અંદર અંધારું હતું, પણ મારી આંખો ધીમે ધીમે સાંકડી થવા લાગી અને ત્યાં મેં તેને જોયો. મારો પોતાનો દત્તક લીધેલ પુત્ર, એ નાનો છોકરો જેના કપાળને મેં ચુંબન કર્યું હતું અને પહેલી વાર માં બનવાનો અનુભવ કર્યો હતો. તે મારા ઘરનો સામાન કોથરામાં પેક કરી રહ્યો હતો. મારા હોઠમાંથી કોઈ શબ્દ નીકળ્યા નહીં. હું ફક્ત તેની સામે જોતી રહી, આશ્ચર્ય, ઉદાસી, લાચારીથી ભરેલી આંખો સાથે. તેને ઘડિયાળ પકડી રાખી હતી, જે મારા પિતાની છેલ્લી યાદગીરી હતી, જેને હું દરરોજ સવારે જોતી હતી. તે ઘડિયાળ તેના હાથમાં હતી. એવું લાગ્યું કે મારા ઘૂંટણિયા ઢીલા પડી ગયા. હું દિવાલ સાથે અથડાઈ ગઈ. તેણે મને જોઈ. પહેલા તો તે ગભરાઈ ગયો, પછી જાણે વિચારતો હોય તેમ તેણે કહ્યું, મમ્મી, હું તો ફક્ત સફાઈ કરી રહ્યો હતો. મેં કંઈ કહ્યું નહીં. તે નજીક આવ્યો અને તે ઘડિયાળ આગળ વધારી. મેં તે લીધી નહીં. મેં ફક્ત તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, હવે જૂઠું ના બોલ. તેને માથું નમાવ્યું અને શાંતિથી ચાલ્યો ગયો. મેં સ્ટોરરૂમનો દરવાજો બંધ કર્યો અને ઉપર ગઈ, પણ મને તે રાત્રે ઊંઘ ન આવી. પછીના 2-3 દિવસમાં મને ધ્યાન પડવા લાગ્યું. બુકકેસમાંથી કેટલાક જૂના પુસ્તકો ગાયબ હતા. મંદિરનો નાનો ચાંદીનો ઘંટ ગાયબ હતો. રસોડામાં ચાંદીના વાટકા ગાયબ હતા. અને સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે મારા રૂમમાંથી જૂના દસ્તાવેજોનું એક પરબીડિયું પણ ગાયબ હતું. મેં કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. હું ફક્ત જોતી રહી. પછી એક દિવસ મેં મારી જાતે નક્કી કર્યું કે હવે મારે સત્ય શોધવું પડશે. તેથી હું તેની પાછળ ગઈ. તે દિવસે તે શાળાએ ગયો નહોતો. હું સીધી શહેરના ખૂણા તરફ ગઈ જ્યાં અનાથાશ્રમ હતું. પરંતુ તે વ્યક્તિના અનાથાશ્રમમાં ગયો નહીં જ્યાંથી મેં તેને લીધો હતો. તે બીજી શેરી તરફ વળ્યો અને એક જર્જરિત ઘરમાં પ્રવેશ કર્યો. મેં થોડી વાર રાહ જોઈ. હું ત્યાં જઈ રહી. પછી થોડા સમય પછી હું અંદર ગઈ અને મેં ત્યાં જે જોયું તેનાથી મારો આત્મા ધ્રુજી ગયો. તે છોકરો અને બીજા બાળકો બધા લગભગ સમાન ઉંમરના એક માણસની સામે ઊભા હતા અને એક થેલીમાં કેટલીક વસ્તુઓ આપી રહ્યા હતા. ચાંદીના બાઉલ, કેટલીક જૂની કિંમતી વસ્તુઓ, દસ્તાવેજો, અને તે માણસ હસતો હતો. તેને કદાચ સારો સોદો કર્યો હશે. મને જોઈને બધા ડરી ગયા. છોકરાએ ભાગવાનો પ્રયાસ કર્યો, પણ મેં તેને કડકાઈથી પકડી રાખ્યો. બસ થઈ ગયું. મેં તરત જ પોલીસને ફોન કર્યો. મારી આંગળીઓ ધ્રુજતી હતી, પણ મારું હૃદય પથ્થર જેટલું કઠણ હતું. તે ક્ષણે મેં ન તો પ્રેમ રાખ્યો હતો ન તો સ્નેહ, ફક્ત એક સ્ત્રીનું તૂટેલું હૃદય. કોઈએ મને ફરીથી દગો આપ્યો. પોલીસ આવી, બધાની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન જે ખુલાસો થયો તે મારા પગ નીચેથી જમીન
હલાવવા માટે ઘણું હતું. તે માણસ એક એવી ગેંગનો ભાગ હતો જે અનાથ બાળકોને તાલીમ આપતો હતો. જ્યારે કોઈ સ્ત્રી કે પરિવાર તેમને દત્તક લેતો ત્યારે તેઓ ધીમે ધીમે તેમના ઘરમાંથી કિંમતી વસ્તુઓ લઈને આ માણસને પહોંચાડતા. કોઈને તેમના પર શંકા નહોતી, કારણ કે તેઓ નિર્દોષ દેખાતા અને તેઓ તે નિર્દોષતાનો ફાયદો ઉઠાવ્યો. મને દરેક ક્ષણ યાદ છે. મેં તેને પહેલી વાર મારા પોતાના હાથે કેવી રીતે નવડાવ્યો હતો. મેં તેને કેવી રીતે સુવડાવ્યો હતો. તે તાવ સાથે રાત્રે કેવી રીતે જાગતો રહ્યો અને તે મારા જ ઘરમાંથી મારો વિશ્વાસ ચોરી રહ્યો હતો, મારા પ્રેમને છીનવી રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં છોકરાએ માથું નમાવ્યું. તેની આંખોમાં આંસુ આવી ગયા. "મા, મને માફ કરજો." મેં કહ્યું, "પણ હું હવે માં રહી નથી. હું ફક્ત એક સ્ત્રી હતી." ત્રીજી વાર ભાંગી પડી. પહેલી વાર જ્યારે મારી માં મને છોડીને ગઈ. બીજી વાર જ્યારે મારા પતિ મને છોડી ગયા. અને હવે ત્રીજી વાર જ્યારે તે બાળકે મારા પ્રેમને દુર્વ્યવહારમાં ફેરવી દીધો. પોલીસે મને પૂછ્યું, "શું તમે કેસ દાખલ કરીશો?" મેં ઊંડો શ્વાસ લીધો અને ફક્ત હા પાડી. કારણ કે જો હું આજે ચૂપ રહીશ તો કાલે ફરી બીજી સુનેના તૂટી જશે. જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે મૌન મારી રાહ જોતું જ હતું. દરેક ખૂણો, દરેક ઓરડો મારી સામે જોઈ રહ્યા હોય તેવું લાગતું હતું. મારો પ્રેમ, મારી એકલતા, મારી મહેનત બધું મારા હાથમાંથી રેતીની જેમ સરકી ગયું. મેં મારા બાળક માટે ખોલેલો દરવાજો કાયમ માટે બંધ કરી દીધો. મેં કબાટની ઉપર એક ચિઠ્ઠી મૂકી કે હવે હું કોઈ પણ સંબંધને જીતવા નહીં દઉં, કારણ કે મેં ફક્ત દુઃખ સહન કર્યું છે. અને પછી મેં ફરીથી મારી જાતને એક સાથે ખેંચવાનું શરૂ કર્યું. મેં ખેતરનું કામ, હિસાબ, કોર્ટ કેસ જાતે સંભાળ્યા. હવે હું ફક્ત એક માં નહોતી, પણ એક મજબૂત સ્ત્રી હતી જેને કોઈ પર વિશ્વાસ નહોતો. પોલીસને ફોન કરતી વખતે મારી આંગળીઓ ધ્રુજતી હતી. મારું હૃદય જાણે મારા પર તોફાન લાવી રહ્યું હતું. હું કલ્પના પણ કરી શકતી નહોતી કે જેને મેં મારા હૃદયથી ગળે લગાવ્યો, જેની મેં સંભાળ રાખી, તે મારા ઘરમાંથી વસ્તુઓ ચોરીને બીજે મોકલી રહ્યો હતો. પરંતુ જ્યારે પોલીસ આવી અને મારા જૂના ઘરના સામાન સાથે સંકળાયેલા ગેરકાયદેસર કાર્યને અટકાવ્યું, ત્યારે હું હજી પણ ત્યાં જ હતી. દરેક વસ્તુ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. પોલીસ તરત જ છોકરાને લઈ ગઈ. તે ગભરાઈ ગયો, પણ કદાચ હું વધુ હચમચી ગઈ. પૂછપરછ દરમિયાન બહાર આવેલી સત્યતાએ મને હચમચાવી નાખી. તે બધી વસ્તુઓ એક અનાથ આશ્રમમાં મોકલવામાં આવી રહી હતી. એ જ અનાથ આશ્રમ જેમાંથી મેં તેને દત્તક લીધો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે મેડમ, અમને શંકા છે કે આ એક ગેંગ છે જે બાળકોને દત્તક લેવા માટે તાલીમ આપે છે. પછી તેમને અમીર ઘરોમાં મોકલવામાં આવે છે, જેથી તેઓ ધીમે ધીમે તેમના ઘરમાંથી વસ્તુઓ ચોરી શકે અને તેમને આપી શકે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ના, તે બાળક એવું ન કરી શકે, મેં કહ્યું, પરંતુ મારો અવાજ મારા પોતાના કરતા નબળો હતો. થોડી વાર પછી છોકરાને આગળ લાવવામાં આવ્યો. તે પોલીસ સમક્ષ એકદમ ગભરાઈને ઊભો રહ્યો, પરંતુ તેની આંખોમાં ડરની સાથે પસ્તાવો પણ હતો. જાણે તે કંઈક કહેવા માંગતો હોય. હું કંઈક કહેવા જતી જ હતી, પણ તેણે ધીમેથી કહ્યું, "માં, મને માફ કરજો." હું અટકી ગઈ. જ્યારે મને લઈ જવામાં આવ્યો ત્યારે હું લાચાર હતો. પછી તેઓએ કહ્યું કે જો હું ત્યાં કંઈ નહીં કરું
તો મારી બહેનને ત્યાં લાવવામાં આવશે અને તે જ કામમાં મૂકવામાં આવશે. હું ગભરાઈ ગયો. મેં ઘણીવાર વિચાર્યું કે તમને સત્ય કહું, પણ જ્યારે પણ હું હિંમત એકઠી કરતો ત્યારે મને તેમની ધમકીઓ યાદ આવતી. પોલીસે છોકરાના શબ્દોને ગંભીરતાથી લીધા અને તેની લાંબી પૂછપરછ કરી. તેણે આપેલા સરનામે દરોડો પાડવામાં આવ્યો. આગામી 2 દિવસમાં જે બહાર આવ્યું તે ભયાનક હતું. આશ્રમ ખરેખર બાળકોને આશ્રય સ્થાનની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે તાલીમ આપતી હતી. નાના બાળકોને અમીર પરિવારોમાં મોકલવામાં આવતા હતા, ક્યારેક નોકર તરીકે તો ક્યારેક દત્તક પુત્રો અને પુત્રીઓ તરીકે. તેમને શીખવવામાં આવતું કે શું ચોરી કરવી, ક્યારે કરવી અને માહિતી કેવી રીતે બહાર કાઢવી. પરંતુ સત્ય બાળકની જુબાનીએ કેસને તોડી નાખ્યો. કોર્ટમાં તેણે હિંમતભેર જાહેર કર્યું કે મેં જે કર્યું તે ખોટું હતું, પરંતુ જો મેં તે ન કર્યું હોત તો મારી બહેનને પણ તે જ નરકમાં મોકલવામાં આવી હોત. માફ કરશો, પણ હું તમને હવે બધું કહેવા માંગુ છું. મેં ત્યાં જે જોયું તે બધું. બાળકોને કેવી રીતે તાલીમ આપવામાં આવી હતી, તેમને કેવી રીતે ફરજ પાડવામાં આવી હતી, તેમને શું શીખવવામાં આવ્યું હતું. આખી કોર્ટ સતબત થઈ ગઈ. ન્યાયાધીશે એમ પણ કહ્યું કે આટલી ઉંમરે આટલી સમજણ સાથે જુબાની આપવી મુશ્કેલ હતું, પરંતુ તેમ છતાં કાયદો તો કાયદો છે. પોલીસે તેને અટકાયતમાં લીધો કારણ કે તેણે જે કર્યું તે પણ ગુનો જ હતો. પોલીસ તેને લઈ જઈ રહી હતી ત્યારે તેણે પાછળ ફરીને મારી સામે જોયું. તેની આંખોમાં ફક્ત એક જ પ્રશ્ન હતો: શું તમે હજુ પણ મને સ્વીકારશો? મારી પાસે કોઈ જવાબ નહોતો. તે સાંજે મને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી. મેડમ, ઇન્સ્પેક્ટરે કહ્યું, તમે તેનો જામીન કરાવી દીધો છે, ઠીક છે, પણ અમારી એક ચેતવણી છે. આ છોકરો આ ગેંગ સાથે સીધો સંપર્કમાં હતો. તેને તાલીમ આપવામાં આવી છે. તેને હવે પાછો લાવવો જોખમ વગરનો નથી. શું તમે ખરેખર તૈયાર છો? મેં અચકાતા કહ્યું, હા. પોલીસ થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી તેઓએ કહ્યું, તો ઠીક છે, પણ અમે સમય પર મુલાકાત કરીશું. અમારે એ પણ તો ખાતરી કરવી પડશે કે આ બાળકનો ઉપયોગ કોઈ ગેંગ દ્વારા ન થાય. જ્યારે છોકરો બહાર આવ્યો ત્યારે તે ગડબડમાં હતો. પોલીસે તેના કપડાં પાછા આપી દીધા, પરંતુ તેનો આત્મવિશ્વાસ પાછળ રહી ગયો હોય તેવું લાગતું હતું. મેં ફક્ત એક જ વાત કહી કે હવે તમારે જે કરવાનું છે તે ખરેખર કરો. તમારે પોતાનું નામ, તમારી ઓળખ બનાવવી પડશે. તેણે માથું હલાવ્યું, પરંતુ તેની આંખોમાં રહેલો અફસોસ અને રાહત હું ક્યારેય ભૂલી શકતી નથી. બીજા દિવસે મેં તેને શાળાએ જવાની વ્યવસ્થા કરી. મેં તેને એક કાઉન્સેલર સાથે પરિચય કરાવ્યો અને પોલીસ દેખરેખ હેઠળ હું તેને ફરીથી જીવન જીવવાની તક આપવા માટે મક્કમ હતી. પરંતુ દરરોજ એક ડર મારી સાથે હતો: શું હું યોગ્ય કામ કરી રહી છું? શું આ છોકરો ખરેખર બદલાશે? પરંતુ જ્યારે એક દિવસ તે મારી પાસે આવ્યો અને કહ્યું કે મમ્મી, હું તમને તમારી જન્મની સંભાળ રાખવામાં મદદ કરવા માંગુ છું. તમે આખો દિવસ ત્યાં એકલા જાઓ છો, ત્યારે મને રાહતનો અનુભવ થયો. કદાચ લોકોને બદલાવામાં સમય લાગે છે, પરંતુ જ્યારે કોઈ ખરેખર બદલવા માંગે છે ત્યારે તેઓ બીજી તકને પાત્ર છે. રાત્રિ ભોજન પછી અમે આંગણામાં બેઠા. તે સંપૂર્ણપણે મૌન હતો. પહેલાની જેમ બેચેન નહીં, પણ ખૂબ શાંત, જાણે કોઈ મોટો નિર્ણય તેની અંદર આવી રહ્યો હોય. મેં ધીમેથી કહ્યું, શું તમારે કંઈ કહેવું છે?
તેણે મારી તરફ જોયું. તેની આંખો ભીની હતી, પરંતુ આ વખતે તેનામાં કોઈ ડર નહોતો, ફક્ત સત્ય હતું. ખૂબ વૃદ્ધ, ખૂબ ભારે. મમ્મી. પહેલી વાર તેને મને આ રીતે બોલાવી. મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. હવે હું ખરેખર બદલાઈશ. તમે મારા માટે જે કર્યું તે પછી કદાચ મારી વાસ્તવિક માં પણ આટલું બધું કરી શકી ન હોત. હું તમારા જેવો બનવા માંગુ છું. મહેનતુ, સત્યવાદી અને એવી વ્યક્તિ જેને તેના દીકરાથી શરમ ન આવવી પડે. હું તેને જવાબ આપી શકી નહીં. તે રાત્રે પહેલી વાર મેં પ્રાર્થના ન કરી. મેં ફક્ત ભગવાનનો આભાર માન્યો કે તેણે મને માતૃત્વનો આનંદ પાછો આપ્યો. બીજા દિવસે સવારે તે ઉઠ્યો અને શાળા માટે તૈયારી કરી. મેં તેને નજીકની સરકારી શાળામાં દાખલ કરાવી દીધો હતો, પરંતુ હવે તેનામાં જવાની હિંમત નહોતી. આજે તે તેના ગણવેશમાં તૈયાર ઊભો હતો. મમ્મી, મારી ટાઈ ઠીક છે? તેણે ખચકાટ સાથે પૂછ્યું. મેં હસીને તેની ટાઈ ગોઠવી. પછી મેં તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, મારું બાળક હવે સારું લાગે છે? તે દિવસ, તે સવાર મારા જીવનનો સૌથી કિંમતી ક્ષણ બની ગયો. ધીમે ધીમે તેની આદતો બદલાવા લાગી. તેણે હવે વસ્તુઓ છુપાવી નહીં. તેના બદલે તે બધું યોગ્ય રીતે મૂકી દેતો. તે શાળાએથી ઘરે આવતો અને સાંજે મને ખેતરનું સંભાળ રાખવામાં મદદ કરતો. હવે તે ખરેખર શાંત, સમજદાર અને પ્રેમથી ભરેલો બની ગયો. ગામ લોકો પણ પહેલા તો તેને ટોણો મારતા હતા, કહેતા, તમે જોશો, આ છોકરો ફરીથી કંઈક કરશે. આવા લોકો ક્યારેય બદલાતા નથી. અને એક સ્ત્રીએ કહ્યું કે જો તમે તેને ત્યારે દત્તક ન લીધો હોત તો આ બાળક કદાચ ભટકી ગયો હોત. તે ચોરી કરતા, જૂઠ બોલતા શીખી ગયો હોત અને એક દિવસ તે ચોક્કસ પકડાઈ ગયો હોત. તમે તેને પકડી અને પ્રેમથી સુધારીને યોગ્ય કામ કર્યું. મેં ફક્ત એટલું જ કહ્યું. મેં કંઈ કર્યું નથી. બાળક પોતે સારો હતો. મેં હમણાં જ દરવાજો ખોલ્યો. પછી સમય તેની સાથે જોડાયો. રોહિત હવે માસિક પંચાયતમાં ગામના બાળકોને શિક્ષણ અને બાળ સુરક્ષા પર નાના નાના ભાષણો આપવા લાગ્યો. જ્યારે તેણે શાળામાં તેનું પ્રથમ ઇનામ જીત્યું ત્યારે આખા ગામમાં તાળીઓ પડી. મને યાદ છે કે જ્યારે તે ટ્રોફી લાવ્યો અને મારા હાથમાં મૂકી, તેને કહ્યું, મમ્મી, આ તમારું છે. અને હું ફક્ત રડી. એક દિવસ તે મારી પાસે આવ્યો અને કહ્યું, મમ્મી, જ્યારે હું મોટો થઈશ ને ત્યારે હું પોલીસમાં જોડાવા માંગુ છું. તેથી મારી સાથે જે બન્યું તે બીજા બાળકો સાથે ન થાય. તે દિવસે મને લાગ્યું મારી બધી મહેનત રંગ લાવી છે. હું તેને શહેરમાં પણ લઈ ગઈ જેથી તેને સારું કોચિંગ મળી શકે. હવે તે તેના ભૂતકાળથી ભણતો નથી, પરંતુ તેને પોતાનો સાથી બનાવે છે. એક દિવસ તેણે પોતે ગામડાની શાળામાં બાળકોને કહ્યું કે તેનું શોષણ કેવી રીતે થયું અને તે કેવી રીતે છટકી જવાનો પ્રયાસ કરતો હતો. આપણે ભૂલો કરીએ છીએ, પણ જો કોઈ આપણને યોગ્ય સમયે પકડી લે તો આપણે આપણો રસ્તો બદલી શકીએ છીએ. લોકોની આંખો ભીની હતી અને મારી પણ. તેણે કહ્યું, હવે મારા જીવનમાં ફરી ગતિ આવી ગઈ હતી. જમીનની સંભાળ રાખવી, રોહિતનું શિક્ષણ, દરરોજ સાંજે તેનો રોજિંદો ફોન. મને ફોન કરતો. હું તેને એવી વાર્તાઓ કહી રહી હતી જે અધૂરી વાર્તા પૂર્ણ કરતી હોય તેવું લાગતું હતું. પણ મને ખબર હતી કે જીવન કોઈ સીધી રેખા નથી. મેં ઘણું બધું ગુમાવ્યું હતું. મેં ઘણું બધું સહન કર્યું હતું. પણ કદાચ એના કારણે જ હું એટલી મજબૂત બની ગઈ હતી કે આજે હું એક તૂટેલા બાળકને પાછું જોડી શકી.
એક દિવસ તેણે પોતાની જાતને કહ્યું, મમ્મી, જ્યારે લોકો મને ડરથી નહીં આદરથી જુએ છે ને ત્યારે સારું લાગે છે. અને તમે મને એ આદર આપ્યો છે. તમે ફક્ત મારી માં નથી, તમે તો મારી સૌથી મોટી શક્તિ છો. મેં તેને ગળે લગાવી અને વિચાર્યું કે કદાચ ભગવાન દરેક તૂટેલા વ્યક્તિ માટે એક રક્ષક મોકલે છે, ને ક્યારેક આપણે પોતે જ કોઈ બીજાના જીવનના રક્ષક બની જઈએ છીએ. તે વ્યક્તિ આપણા પોતાના અધૂરા જીવનને કેવી રીતે પૂર્ણ કરશે તે જાણ્યા વિના. હવે મારી પાસે બધું જ હતું, એક હેતુ, એક પુત્ર અને તે શાંતિ જે હું શોધતા ઘણા દરવાજા ખટખટાવી ચૂકી હતી. આજે પણ ક્યારેક મને રાત્રે ઊંઘ આવતી નથી, તેથી હું બહાર બેઠી છું, આકાશ તરફ જોઉં છું, વિચારું છું કે શું મેં તે દિવસે ડર સામે હાર માની લીધી હોત? જો મેં પોલીસને ફોન ન કર્યો હોત, જો મેં કહ્યું હોત કે મને કોઈનું બાળક નથી જોતું, તો મેં આ દુનિયાની સૌથી કિંમતી વસ્તુ ગુમાવી દીધી હોત. માં બનવું એ ફક્ત લોહીનો સંબંધ નથી, તે હૃદયનો સંબંધ છે. ને આજે મારું હૃદય સંપૂર્ણપણે ભરાઈ ગયું છે. મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે મારું જીવન આટલું વળાંક લેશે. તે દિવસે મેં અનાથ આશ્રમમાંથી જે રોહિતને દત્તક લીધો હતો, જેને તે સમયે ફક્ત સહારાની જરૂર હતી, તે મારી આખી દુનિયા બની ગયો છે. તે દિવસ હજુ પણ મારા મનમાં કોતરાયેલો છે. તે દિવસ જ્યારે તેણે પહેલી વાર મારો હાથ પકડીને કહ્યું કે મને ડર લાગે છે, મને છોડશો નહીં મમ્મી. આજે જ્યારે હું તેને જોઉં છું ત્યારે મને તેની આંખોમાં આત્મવિશ્વાસ, તેના ચહેરા પર શાંતિ અને તેના શબ્દોમાં જવાબદારી સંભળાય છે. રોહિત મોટો થયો છે. તે હંમેશા અભ્યાસમાં સારો હતો. તેને સખ્ત મહેનત કરી, તેણે પોતાની જાતને બદલી નાખી અને આજે તેણે શહેરની શ્રેષ્ઠ શાળામાં બાળકોને ભણાવવાની જવાબદારી સંભાળી લીધી છે. પોલીસ અધિકારી બનવાનું તેનું સ્વપ્ન ક્યારે શિક્ષકનું સ્વપ્ન બની ગયું તે મને ખ્યાલ ન રહ્યો. તે કહેતો, મમ્મી, જેમ તમે મારી સંભાળ લીધી તેમ હું એવા બાળકોની સંભાળ રાખીશ જેમનું કોઈ નથી. મેં તેના માથા પર હાથ મૂક્યો અને ઘણીવાર આશીર્વાદ આપ્યા. પછી જ્યારે તેણે મને તેના લગ્ન વિશે કહ્યું ત્યારે હું થોડી વાર ચૂપ રહી. મારા પર એક વિચિત્ર મૌન છવાઈ ગયું. કદાચ એટલા માટે કે મેં મારા ખોળામાં જે દીકરો ઉછેર્યો હતો તે નવું જીવન શરૂ કરવાનો હતો. પણ પછી મેં તેના ચહેરા પર એક નવી સવારની જેમ ચમક જોઈ અને હું ફક્ત હસી. તે મારી બાજુમાં બેઠો અને કહ્યું, તાર ગમે તે થાય, મારી સાથે રહેવું જ પડશે. મારા લગ્નનો એ અર્થ એ નથી કે તું એકલી છે, તું તો મારી સૌથી મોટી જવાબદારી છે. તેનો ચહેરો મારા હાથમાં લીધો, કહ્યું, દીકરા, જ્યારે કોઈ મને સમજતું નહોતું ત્યારે હું એકલી હતી, પણ હવે નહીં. તું મારી દુનિયા છે. તારો દરેક આનંદ મારા જીવનનો સૌથી મોટો આનંદ છે. લગ્ન ખૂબ જ સરળ હતા. મેં વ્યક્તિગત રીતે દુલ્હનને મારી વહુ તરીકે, મારી નવી પુત્રી તરીકે અપનાવી. તે ખૂબ જ સમજદાર છોકરી હતી અને રોહિતને ખૂબ પ્રેમ કરતી હતી. અને મેં તેની આંખોમાં તે જ સત્ય જોયું જે મેં વર્ષો પહેલા રોહિતની આંખોમાં જોયું હતું. લગ્ન પછી ઘર વધુ જીવંત બન્યું. હવે જ્યારે તેઓ સાથે હતા ત્યારે તેમના હાસ્ય, મજાક આખા ઘરમાં ગુંજતા હતા. હું ઘણીવાર રસોડામાં ઊભી રહેતી, ચૂપચાપ તેમને જોતી, મનમાં વિચારતી, હે ભગવાન, મને ફરીથી જીવવાનું કારણ આપવા બદલ લાખો વાર આભાર. થોડા વર્ષોમાં રોહિતને 2 સુંદર બાળકો થયા, એક પુત્ર, એક પુત્રી. અને જેમ રોહિત મારા જીવનમાં પ્રકાશ હતો, તેવી જ રીતે
તે બે નાના બાળકો પણ તે ઉંમરે મને ફરીથી જીવંત કરી રહ્યા હતા. મારા દિવસો હવે તેમની સાથે રમવામાં, તેમને વાર્તાઓ કહેવામાં અને રોહિતની પુત્રવધુ સાથે હસવામાં પસાર થયા. એકલતા, ખાલીપણું જે એક સમયે મારી નસોમાં ફેલાયેલું હતું તે હવે ચાલ્યું ગયું હતું. પરંતુ રોહિત હવે ફક્ત એક પુત્ર રહ્યો નહોતો, તે એક વિચાર બની ગયો હતો. એક દિવસ તેણે મને કહ્યું કે મમ્મી, તું મારા માટે ફક્ત માં નથી, તું મારી સૌથી મોટી પ્રેરણા છે. તે તક જે તે મને આપી છે, હું પણ તે બાળકો માટે કંઈક કરવા માંગુ છું જે ફક્ત તક શોધી રહ્યા છે. મેં તેની પીઠ થપથપાવી અને કહ્યું કે દીકરા, જો તને લાગે કે તું કોઈના જીવનમાં પ્રકાશ બની શકે છે તો તે બનો. અને પછી રોહિતે એવું કર્યું જે ઘણા લોકો વિચારે પણ કરી શકતા નથી. તેણે એક નાનું ટ્રસ્ટ શરૂ કર્યું, તે અનાથ બાળકો માટે, જેઓ હજુ પણ તે સિસ્ટમનો ભાગ હતા જેમાં તે પોતે એક સમયે ફસાયેલા હતા. તેણે તેમને શીખવાનું કૌશલ્ય આપવાનું અને તેમને ઓળખવાનું શરૂ કર્યું. તેણે તેને સાચો હીરો બનાવ્યો અને સમાજ સમક્ષ ઊભો રહ્યો. મેં પ્રત્યક્ષ જોયું હતું કે દરેક બાળક જેની આંખોમાં એક સમયે ડર રહેતો હતો, તે હવે સપનામાં ખીલી ઉઠ્યું હતું. અને તેણે તે વિશ્વાસનું કેવું નામ આપ્યું હતું? રોહિત, આશાનું કિરણ. મેં રોહિતને એક સહારો તરીકે દત્તક લીધો હતો, પરંતુ તેણે તો મને જીવનની સૌથી સુંદર ભેટ આપી. હવે જ્યારે લોકો મને પૂછે છે, તમારા પોતાના કોઈ બાળકો નથી, ત્યારે હું સ્મિત કરું છું અને કહું છું કે ભગવાને તો મને ફક્ત એક જ નહીં, પરંતુ સેંકડો બાળકોની માં બનાવી છે. પરંતુ પહેલો તો મારો રોહિત હતો. હવે જ્યારે હું મંદિરમાં જાઉં છું, ત્યારે હું માથું નમાવીને ફક્ત એક જ પ્રાર્થના કરું છું કે હે ભગવાન, જેમ તમે મારા તૂટેલા જીવનમાં નાના રોહિતને મોકલ્યો છે, કૃપા કરીને દરેક સ્ત્રીને, એકલતામાં તૂટતા દરેક હૃદયને એક એવો સંબંધ આપો જે તેને પુનર્જીવિત કરશે. અને જ્યારે રોહિત પોતાના બાળકોને ખોળામાં ઉઠાવીને કહેતો, મમ્મી, હવે તમારી ત્રીજી પેઢી પર તમને દાદી કહે છે, ત્યારે હું હસતી, કારણ કે હવે મને ખબર છે કે મારી દુનિયા, મારું અસ્તિત્વ, મારી ઓળખ બધું જ મારો રોહિત છે. હવે મારા જીવનની સવાર શરૂ થઈ જ્યારે રોહિતના બાળકો ઊંઘમાંથી જાગીને મારી પાસે આવતા, મને દાદી કહીને બોલાવતા. તે બે નાના આત્માઓ મારા માટે બધું જ હતા. એક નાની છોકરી મારા ખોળામાં આલિંગન કરતી, મારા વાળ સાથે રમતી અને કહેતી, દાદી, મને તમારો ખોળો સૌથી વધુ ગમે છે. અને એક નાનો છોકરો મને પોતાના હાથોમાં રાખીને કહેતો, જ્યારે હું મોટો થઈશ ને, ત્યારે હું તમને ફૂલોથી ભરેલું ઘર લાવી આપીશ. હું હસતી, કારણ કે મને હવે ફૂલોથી ભરેલું ઘરની તો જરૂર નથી. મારી ખુશી હવે આ નાની નાની વસ્તુઓમાં રહેલી છે. રોહિતની પત્ની મારી વહુ, મારી પોતાની દીકરી જેવી બની ગઈ હતી. તે મને દરેક બાબતમાં સામેલ કરતી, દરેક નાની વાત કહેતી અને હંમેશા મારો અભિપ્રાય પણ માંગતી. મને ઘરમાં ક્યારેય કોઈ વસ્તુનો અભાવ નહોતો લાગ્યો. એક સમય હતો જ્યારે હું એકલી હતી, જમીનની સંભાળ રાખતી, દુનિયાથી અલગ રહેતી. અને હવે એ સમયે મને ફક્ત મારા પોતાનાપણાની લાગણી થઈ. પણ હંમેશા ગતિશીલ રહેતો રોહિત ત્યાં જ અટક્યો નહીં. તેણે પોતાનો વિશ્વાસ વધુ વધાર્યો. તેણે શહેરના વિવિધ ભાગોમાં એવા બાળકો માટે કેન્દ્ર ખોલ્યા જે કાં તો શેરીઓમાં ભટકતા હતા અથવા અનાથ આશ્રમમાં બંધ હતા. આ કેન્દ્રોમાં તેમને ફક્ત ખોરાક અને આશ્રય જ આપવામાં આવતો નહોતો, તેમને માણસ બનવાનું શીખવવામાં આવતું હતું.
આજે હું 60 વર્ષની છું. મારા વાળ સંપૂર્ણપણે સફેદ છે. મારી પીઠ થોડી વાંકી થઈ ગઈ છે, પરંતુ મારું સ્મિત, મારી આંખોમાં ચમક, મારો અવાજ અને મારા અવાજમાં પ્રાર્થના વધુ ઊંડા થઈ ગયા છે. આજે જ્યારે ટ્રસ્ટ ઉપરાંત સરકારી કચેરીઓમાં રોહિતનું નામ ઉમેરવામાં આવે છે, ત્યારે તેનું નામ વારંવાર ઉલ્લેખવામાં આવે છે. જ્યારે પણ કોઈ મને ભારતની પ્રેરણાદાયી વ્યક્તિઓમાં ગણે છે, અને જ્યારે કોઈ પત્રકાર આવીને મને પૂછે છે, મેડમ, તમે આ બધું કેવી રીતે કર્યું, ત્યારે હું ફક્ત કહું છું કે મેં કંઈ કર્યું નહીં. હું ફક્ત એક રોહિતને મળી અને તે રોહિતે મારી આખી દુનિયા બદલી નાખી. ક્યારેક આપણા જીવનમાં એવી તિરાડો પડે છે જ્યાંથી પ્રકાશ ઝરહરી શકતો નથી. આપણે વિચારીએ છીએ કે કંઈ બાકી નથી, કંઈ સારું ક્યારે થશે નહીં, પરંતુ ક્યારેક તે અંધકારમાં એક રોહિત દેખાય છે, એક નાનો સહારો, એક નાનકડી આશા, અને તે ધીમે ધીમે આપણી આખી દુનિયા બની જાય છે. શૂન્યનાની જેમ જો આપણે આપણા તૂટેલા ટુકડાઓને બીજા કોઈને સુધારવા માટે કારણ તરીકે વાપરીએ, તો તેઓ એક સાથે એક નવી વાર્તા બની જાય છે. અને હા, માં ફક્ત એક એવી વ્યક્તિ નથી જે જન્મ આપે છે. માં તો એવી વ્યક્તિ છે જે ભય દૂર કરે છે અને તેમને ફરીથી કેવી રીતે જીવવું ને તે શીખવે છે. હવે હું ફક્ત રોહિતની માં નથી, હું ગામડાની માં બની ગઈ છું. લોકો તેમની સમસ્યાઓ લઈને મારી પાસે આવતા, જાણે હું શાણપણનો સ્ત્રોત. મેં રોહિતની જેમ પૂર્વગ્રહ વિના તેમની વાત સાંભળી. હું જાણતી હતી કે દરેક વ્યક્તિને એક વાર્તા તો હોય જ છે, અને તે વાર્તા પાછળ એક કારણ પણ હોય છે. એક દિવસ એક વૃદ્ધ માણસ મારી પાસે આવ્યો. તેણે કેટલાક સૂકા ફૂલો પકડી રાખ્યા, રડવા લાગ્યો. કહ્યું, અમ્મા, મારા દીકરાએ મને એકલો છોડી દીધો. મેં સમજાવ્યું કે ક્યારેક આપણે લોકોને જવા દેવા પડે છે, જેથી તેઓ તેમની નવી વાર્તા લખી શકે અને આપણે આપણી વાર્તા લખી શકીએ. મેં કહ્યું કે જીવનમાં સંબંધો ક્યારેય સમાપ્ત થતા નથી, તે ફક્ત સ્વરૂપ બદલે છે. તમારો દીકરો તમારાથી દૂર હોઈ શકે છે, પરંતુ તે હંમેશા તમારા હૃદયમાં રહેશે. ધીમે ધીમે મને સમજાયું કે મેં ફક્ત રોહિતને જ નહીં, પરંતુ આખા ગામને દત્તક લીધું છે. મારા ખેતરો, જે એક સમયે ફક્ત મારી આજીવિકા હતા, હવે ગામના દરેક બાળક માટે શિક્ષણનું સાધન બની ગયા છે. રોહિતે તેના ટ્રસ્ટ સાથે મળીને ગામમાં એક નાનું પુસ્તકાલય પણ શરૂ કર્યું છે. તે પુસ્તકાલયના એક ખૂણામાં એક જૂની ડાયરી હતી, જેમાં મેં મારા એકલતાના દિવસો દરમિયાન મારી લાગણીઓ લખી હતી. રોહિતે તે ડાયરી ત્યાં રાખી હતી, જેથી દરેક વ્યક્તિ જે એકલતા અનુભવે છે ને, તે તેને વાંચી શકે અને સમજી શકે કે એકલતા અંત નથી, પરંતુ નવી શરૂઆતની તક છે. હું હજુ પણ દરરોજ સવારે ઉઠીને તે પુસ્તકાલયમાં જાઉં છું. બાળકો મને ઘેરી લે છે, કેટલાક તેમની વાર્તાઓ કહે છે, કેટલાક નવા સપના શેર કરે છે. તેમની આંખો એ જ તણખાથી ચમકે છે જે એક સમય રોહિતમાં હતી. હું જાણું છું કે મારું જીવન હવે ફક્ત મારું નથી, તે દરેક બાળકનું છે, જેને હું મારું પોતાનું કહેતી હતી. આ એ દરેક વ્યક્તિનું છે જેને મારામાં સહારો શોધ્યો, અને દરેક ક્ષણ માટે હું પ્રેમ અને પ્રામાણિકતા સાથે જીવી. અને આ જીવનનો સૌથી મોટો પાઠ છે, સંબંધો લોહીથી નહીં, હૃદયથી બંધાય છે. અને જ્યારે આપણે આપણા તૂટેલા હૃદયના ટુકડાઓને સુધારીને બીજાઓની મદદ કરીએ, ત્યારે તે ટુકડાઓ આપણી સૌથી સુંદર વાર્તા બની જાય છે. તો મિત્રો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો
કે તમને આજની અમારી વાર્તા કેવી લાગી, અને આવી વધુ વાર્તાઓ સાંભળવા માટે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.